રૂમ ખુલ્લો જોયો ને બાપાએ, જમાઈ નથી આવ્યો ને રૂમ ખુલ્લો. અંદર ગયા તો સરસ મજાનો પછી એને બેડ બનાવી નાખેલો, ઓસડ બસડ સફેદ નાખેલો, વસ્તુ બધી વ્યવસ્થિત મૂકેલી કે નવાઈ લાગી. એના બાપ જોયું તો એના ઓશિકા ઉપર કવર પડ્યું હતું અને બાપે કવર ઉપાડ્યું, ખોલ્યું તો અંદરથી ચિઠ્ઠી. એટલે આશ્ચર્ય લાગ્યું બધું, આમ થોડુંક આમ એટલે અંદર આમ થડગડાટ થઈ ગયું કે જમાઈ નથી આવ્યો, રૂમ ખુલ્લો છે, કવર. એની પત્નીને હાથ કર્યો, દોડતો આવતો અહીંયા. ઓલી ફટાફટ દાદરો ચડીને આવી, શું છે કે આ જો આમ જમવા નથી આવ્યો છોકરો, ઘરે જ હતો. ફટાફટ કવર ખોલ્યું તો કવરમાં ચિઠ્ઠી નીકળી. એમાં લખ્યું હતું કે પરમ પૂજ્ય બા બાપુજી, મારા સંગત ફેર થયું, હું વ્યસની થઈ ગયો અને આગળ જ જે અડ્ડો છે ત્યાં હું દારૂ પીવા વયો જતો, ઘરેથી ઘણા રૂપિયા ચોર્યા. આજ હું બધી માફી માંગુ છું. મિત્રો પાસેથી પણ ખૂબ રૂપિયા ઉછીના લીધા, પણ લત વધતી ગઈ એ હું મૂકી ન શક્યો. પછી તો અડ્ડાવાળાના રૂપિયા મારી માથે થયા અને અડ્ડાવાળાએ દાદાગીરી કરીને મને, તમને એવું લાગતું કે રાતનો ક્યાં જતો હતો, મિત્રો પાસે જતો હશે, પણ હું રાતનો ક્યાંય નહોતો જતો. હું અડ્ડાની ડિલિવરી કરવા જતો. એમાંથી મારી પાસે મહેનત કરાવી ને એના પૈસા વસૂલ કરતો હતો એ માણસ. અને થોડાક દી પહેલા હું ડિલિવરી કરવા ગયો અને મને પોલીસે પકડ્યો અને મેં કોનો માલ છે એટલે મેં માલિકની પાસે લાવ્યો. અને માલિક મારી ઉપર ખીજાણો, અમારો માણસ જ નથી, આ ખોટું અમારું નામ આપે છે. એમાં ઝપાઝપી થઈ અને મારથી સરી એ અડ્ડાના માલિકને લાગી ગઈ. એ હોસ્પિટલ હતો. મને સમાચાર મળ્યા આજે કે એ પણ ગુજરી ગયો. એટલે વહેલા મોડી મારી ધરપકડ થાય ને, એટલે ઘરેથી ધરપકડ થાય તો તમારી કોઈ આબરૂ નહીં, પાડોશમાં આબરૂ નહીં. એટલે મેં ઘર મૂકી દીધું છે. અને મને હવે જ્યારે પોલીસ પકડશે આખું ઘર રોવા મળ્યું. આનાથી મોટું દુઃખ થાય, એકનો એક દીકરો અને 12માં આવું થાય. ખૂબ રડે છે બા બાપ. કાગળ હાથમાં છે, પણ કાગળમાં પાછું હેઠે લખેલું પાછળ. કાગળ ફેરવ્યો એટલે એમ પાછું લખ્યું હતું કે એક કવર. આ સાહિત્યની આ મજા છે. એક કવર હજી ઓશિકા નીચે છે કાગળમાં. જ્યાં ઓશિકો જોઈ તો નીચેથી કવર નીકળ્યું, એમાંય પાછું ચિઠ્ઠી નીકળી. એમાં લખ્યું હતું કે આ ઈ કવરમાં લખ્યું એ માયલું કાંઈ છે નહીં. આમે ખાલી ખાલી લખ્યું, ખોટું ખોટું. તમને કેવું દુઃખ થયું, હું આવું કરું તો કેવું થાય. પણ હું 2 વિષયમાં નાપાસ થયો છું. હવે જો તમને ઈ દુઃખ નાનું લાગતું હોય તો હું બાથરૂમમાં બેઠો છું. બાપે પાટો બારો નીકળ બેઠી ગયા સાવા દીકરા. આ બોલ કે ઈ માલ્યું ખાઈ બાપુ, હું થોડો કોઈ દી દારૂની કોથળી અડું, તમારા પેટનો છો યાર. કાંઈ વાંધો નહીં બેટા, ભલે 8માં ભલે ફેલ થયો, પણ આ તો આ પેલું ખોટું, ઈ ખોટું, ઈ હાવ ખોટું. સાહેબ એમાં ક્યાં સુખ ને ક્યાં દુઃખી નક્કી જ નથી સાહેબ. મોટા મોટા દુઃખને જ્યારે નાનું એવું દુઃખ આવે છે ત્યારે માણસને સુખ થતું હોય છે, પણ હકીકતમાં કયું સુખ અને કયું દુઃખી નક્કી નથી. હકીકત છે. એક મોટું નગર શેઠ, હવે તો બધા શેઠિયા તો મુંબઈ રહેવા વહી ગયા. એટલે શેઠ મુંબઈ રહે ને ગામ વચ્ચે એની હવેલી, નગર શેઠની હવેલી સાહેબ શેઠની, અને ઘણું બધું નાણું એમાં મૂકેલું ભાઈ. એમાં શેઠ જ્યાં મુંબઈથી એકવાર આવ્યા તો હવેલી હળગતી થી આખું ગામ જોતું હતું. ભડભડ હળગ